નમસ્કાર, વીટીવી પંચાયતમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસના કારણે હાહાકાર મચી જવા પામ્યો છે। હિંમતનગરમાં 3 બાળકોના ચાંદીપુરા વાયરસના કારણે મોત નીપજ્યા છે। આ બાળકની વાત કરીએ તો એક બનાસકાંઠાનું બાળક હતું, બીજું બાળક પંચમહાલનું હતું અને ત્રીજું બાળક રાજસ્થાનનું હતું। 11 દિવસમાં 3 બાળકોના મોત ચાંદીપુરા વાયરસના કારણે નીપજ્યા છે। ચાંદીપુરા ખૂબ જ ઘાતક વાયરસ છે અને નાના બાળકોમાં આ રોગ થવાનું જોખમ વધારે રહેલું છે। ત્યારે આ ચાંદીપુરા વાયરસનો કહેર ગુજરાતમાં પણ વર્તાઈ રહ્યો છે। આને લઈને ડૉક્ટરોએ શું કહ્યું તે સાંભળો। નગર સિવિલ હોસ્પિટલમાં તારીખ 26 તારીખથી લઈને અત્યાર સુધીમાં ટોટલ 7 દર્દીઓ ચાંદીપુરા વાયરસ સસ્પેક્ટમાં દાખલ કરવામાં આવેલા હતા, જેમાંથી 3 દર્દીના મૃત્યુ થયેલા છે। એમાં એક દર્દી પોઝિટિવ આવેલો અને એનું મૃત્યુ થયેલું એ રાજસ્થાનનો દર્દી હતો। બાકીનો એક રિપોર્ટ નેગેટિવ હતો પણ એનું મૃત્યુ થયું હતું અને એક રિપોર્ટ પેન્ડિંગ છે, એનું મૃત્યુ થયું છે। એટલે કુલ 3 દર્દીના મોત થયેલા છે અને 4 દર્દી છે એમાંથી એક દર્દી ડૉક્ટરની સલાહ વિરુદ્ધ અહીંયાથી રજા લઈને ગયેલું છે અને 2ના રિપોર્ટ આવવાના બાકી છે। 2024માં પણ લગભગ 7-8 દર્દીના મૃત્યુ થયેલા હતા। 2024માં પણ ચાંદીપુરા વાયરસ જ્યારે આવ્યો ત્યારે આવું બની ગયેલું છે। અત્યારે પીડિયાટ્રિક વિભાગમાં નીચેના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર સારવાર હેઠળ છે। પીડિયાટ્રિક ટીમ એમની સારવાર કરી રહી છે। તો પાણી વરસાદ પડી રહ્યો છે, પાણીજન્ય રોગ હોય છે એટલે તેનાથી મોસ્કીટો બાઇટ ના થાય એનું ધ્યાન રાખવું જોઈએ। 15 વર્ષથી નાની ઉંમરના બાળકોમાં આ રોગ થવાનું જોખમ વધારે રહેલું છે। આ રોગમાં માખી કરડે છે અને ત્યારબાદ મગજમાં સોજો આવી શકે છે, જેના જ કારણે નાના બાળકોની વિશેષ તકેદારી રાખવી જરૂરી છે, કારણ કે આ વાયરસની હજી સુધી કોઈ પણ રસી ઉપલબ્ધ નથી। તેથી તકેદારી રાખવી એ જ એકમાત્ર ઉપાય છે। ચાંદીપુરા વાયરસને લઈને ડૉક્ટરે શું કહ્યું, હિંમતનગરના ડૉક્ટરે આ ચાંદીપુરા વાયરસ કઈ રીતના ફેલાય છે, શું ધ્યાન રાખવું તેની માહિતી આપતા શું કહ્યું તે સાંભળો। વાયરસ જે છે એ સેન્ડફ્લાય નામની એક માખી કરડવાથી આ પ્રકારનો રોગ થતો હોય છે અને એનાથી ચાંદીપુરમ વાયરસ બાળકના શરીરની અંદર દાખલ થતો હોય છે। આ પ્રકારના રોગની અંદર બાળકને સિમ્ટમ્સની અંદર 3થી રિપીટેડ એપિસોડ ઓફ વોમિટિંગ આવે છે, બહુ ભારે તાવ આવે છે અને આંચકી તરત જ ચાલુ થઈ જાય છે અને એની સાથે સાથે બાળકને કોમામાં પણ સરી જવાની શક્યતા હોય છે। યુઝ્યુઅલી આ એકદમ રેપિડલી પ્રોગ્રેસિવ ડિસીઝ છે, એટલે 1 થી 2 દિવસની અંદર જ બાળકને એકદમ કોમાની અંદર જતું રહેતું હોય છે બાળક યુઝ્યુઅલી। ચાંદીપુરમ વાયરસ ના ફેલાય એના માટે આપણે તકેદારી રૂપે શું કરી શકાય, તો જે સેન્ડફ્લાય નામની માખી જે છે એ કરડવાથી જે રોગ થતો હોય છે એને આપણે પ્રિવેન્ટ કરવું જોઈએ। એની માટે લાંબી બાયના કપડાં બાળકોને પહેરાવવા જોઈએ, ઘરની આજુબાજુમાં સ્વચ્છતા રાખવી જોઈએ, ઘરની અંદર જે તિરાડો હોય છે તેની અંદર આ સેન્ડફ્લાય નામની માખી યુઝ્યુઅલી રહેતી હોય છે, તો એની આપણે પ્રોપર તકેદારી રાખવી જોઈએ કે ઘરની અંદર જેવી કંઈ તિરાડ હોય એની આપણે પ્રોપરલી ચોખ્ખાઈ રાખવી જોઈએ। કયા પ્રકારની ટ્રીટમેન્ટ અહીં આપવામાં આવે છે? સારવારની અંદર યુઝ્યુઅલી કેવું છે કે આની કોઈ સ્પેસિફિક સારવાર હોતી નથી। આપણે બાળકોને સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ। એની અંદર બાળકને ઓક્સિજન છે, વેન્ટિલેટરી સપોર્ટ છે, તેની સાથે સાથે ખેંચ ના આવે તેના માટેની દવાઓ છે અને યુઝ્યુઅલી કેવું હોય કે કન્ટિન્યુઅસલી ખેંચ આવે તેના કારણે બાળકના મગજની અંદર પ્રેશર વધી જતું હોય છે, તો પ્રેશર ઘટાડવા માટેની જે દવા હોય એ પ્રકારની દવા આપણે સારવાર કરતા હોઈએ છીએ। કેટલા બાળકો સારવાર? અત્યારે હાલ 2 બાળકો છે સારવારની અંદર અને એ બંને બાળકો એક ઉદયપુરનું છે અને બીજું નાના ચેખલા તલોદ જિલ્લાનું છે। ખાસ કરીને કેટલી ઉંમર સુધીના બાળકો? યુઝ્યુઅલી આ 15 વર્ષથી નાની ઉંમરના બાળકો જે હોય એની અંદર થતો હોય છે, કેમ કે બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે તેના કારણે યુઝ્યુઅલી, અને એ દેર આર હાઈ પ્રોન કે એ લોકો બહાર રમતા હોય એ રીતે, એટલા માટે એક્સપોઝર એ લોકોનું વધારે હોય છે, એટલા માટે લેસ ધેન 15 યર્સના જે બાળકો હોય એને આ રોગ થવાની શક્યતા સુધી વધારે હોય છે। શું નામ આપનું? ડૉક્ટર આનંદ। ચાંદીપુરા વાયરસના લક્ષણ જો તમારા બાળકમાં પણ જણાય તો તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ, કારણ કે આ ખૂબ જ ઘાતક બીમારી છે અને તકેદારીના ભાગરૂપે નાના બાળકો જ્યારે બહાર નીકળે, રમવા જાય ત્યારે તેને ખુલ્લી બાયના ટી-શર્ટ પહેરવાનો આગ્રહ રાખીએ। આ ઉપરાંત રાત્રે સૂતી વખતે પણ મચ્છરદાનીનો ઉપયોગ કરીએ। આ વાયરસના જંતુઓ કહેતા કે માખી ખાસ કરીને એ દિવાલોની વચ્ચે જે તિરાડ હોય છે ત્યાં ફેલાય છે, ત્યારે ઘરમાં પણ આ બધી બાબતોની તકેદારી રાખવી જરૂરી છે, કારણ કે હાલ સાવચેતી એ જ સાવધાની છે। આ રિપોર્ટમાં હાલ આટલું જ। આવા જ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો। ધન્યવાદ।